જો ભગવાનની મૂર્તિ ધારે તો જગતના આકારો જીવમાં વયા ગયા હોય એટલે નીકળે નહીં એનાથી. એટલે મહારાજ કીધું કે એવી રીતે અભ્યાસ કરવો, એને પ્રતિલોમ દ્રષ્ટિ કહેવામાં આવે છે. એક પ્રતિલોમ વૃત્તિ કહેવામાં આવે છે અને પ્રતિલોમ દ્રષ્ટિ કહેવામાં આવે છે. પ્રતિલોમ દ્રષ્ટિ એટલે શું કે મારી ક્યાં ભૂલ થાય છે, પોતાના વ્યક્તિત્વનો તપાસ કરવો, એને પ્રતિલોમ દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને પ્રતિલોમ વૃત્તિ એટલે મહારાજે એવું કીધું કે બાહ્ય દ્રષ્ટાપણાનો ત્યાગ કરી અને પોતાના જીવમાં ભગવાનની મૂર્તિ ધારી અને એનું દર્શન કરવું, એટલે એને પ્રતિલોમ વૃત્તિ કહેવામાં આવે છે. વૃત્તિ બે પ્રકારની છે, એક અનુલોમ અને પ્રતિલોમ. અનુ એટલે પાછળ અને પ્રતિ એટલે વિરુદ્ધ. અનુલોમ દ્રષ્ટિનો અર્થ છે કે આંખ જ્યાં જાય એની પાછળ મન જાય અને એની પાછળ જીવની વૃત્તિ જાય, એટલે એ અનુલોમ દ્રષ્ટિ છે. ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે બહાર ગતિ કરવી, અંદર ગતિ કરી શકતા નથી.